हेलो फ्रेंड्स, केम छो मित्रों? मजामां ने? तो मित्रों, आज આપણે મીઠાઈની દુકાનમાં લાઈનમાં ઊભા રહેવા કરતાં ઘરે જ બનાવશું માત્ર 10 જ મિનિટમાં બનતી મીઠાઈ, બજાર કરતાં ઘણી સસ્તી, ટેસ્ટી તેમજ હેલ્ધી મીઠાઈ। કેમ કે આ મીઠાઈમાં ના ઘી, ના માવો, ના ખાંડ કે ના ચાસણી કે ના દૂધ અને વગર ગેસે બનતી આ મીઠાઈ ખૂબ જ ટેસ્ટી અને ફટાફટ બની જાય છે। તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ। સૌથી પહેલાં તો આપણે અડધી વાટકી જેટલો મિલ્ક પાવડર લઈ લઈએ। તો મિલ્ક પાવડર અહીંયા મેં સ્કીમ્ડ મિલ્ક પાવડર લીધો છે। કોઈ પણ કરિયાણાની દુકાને ઇઝીલી મળી જાય છે। ત્યાર પછી આપણે ટોપરાનું છીણ લઈશું। જે વાટકીના માપથી મિલ્ક પાવડર લીધો છે એ વાટકી ભરી અને આપણે અહીંયા ટોપરાનું છીણ લઈ લઈએ। તો મિત્રો, મેઝરમેન્ટ પ્રમાણે આપણે જોઈએ તો અડધો કપ જેટલો મિલ્ક પાવડર અને 1 કપ જેટલો અહીંયા ટોપરાનું છીણ લઈ લીધું છે। અને હવે મેં અહીંયા મિલ્ક મેડ નાખ્યું છે, જેને કન્ડેન્સ્ડ મિલ્ક પણ કહેવાય છે। એ 100 ગ્રામ જેટલું આપણે નાખશું અને થોડું થોડું કરીને જરૂરત પ્રમાણે આપણે નાખી અને જેવો લોટ હોય એવું આપણે બાંધી લઈશું। તો આને બધું મિક્સ કરતા જઈએ અને કન્ડેન્સ મિલ્ક નાખતા જઈએ અને લોટ જેવું થઈ જાય, આપણે જે રોટલીનો લોટ બાંધીએ એવો લોટ બની જાય ત્યાં સુધી આપણે કન્ડેન્સ મિલ્ક નાખતા જઈએ અને આને આપણે મિક્સ કરતા જઈએ। કન્ડેન્સ મિલ્ક પણ ઇઝીલી મળી જાય છે કરિયાણાની દુકાનમાં। અને જો એ તમારી પાસે ના હોય તો 3 ચમચી ખાંડનો પાવડર અને હલકું ગરમ દૂધ નાખી અને લોટ બાંધી શકાય છે। તો હવે આપણો લોટ બાંધાઈ ગયો છે આવો। તો હવે આપણે એક મિક્સર જાર લઈએ, એની અંદર 10 થી 15 જેટલા કાજુ, 2 ચમચી જેટલા પમ્પકિન સીડ, 2 ચમચી જેટલા કિસમિસ, તો મેં કાળી અને લીલી બંને જ કિસમિસ એમાં એડ કરી છે। ત્યાર પછી 3 અંજીર અને ત્યાર પછી 1 કે 2 ચમચી જેટલી મેં ક્રેનબેરી નાખી છે। અને ત્યાર પછી 3 એલચી છે એને મેં ખોલી અને એમાં નાખી દીધી છે। અને હવે એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈએ। ચાલુ બંધ કરતાં આપણે એને મિક્સ કરી અને અધકચરો ભૂકો કરી લઈએ। ફ્રેન્ડ્સ, અહીંયા અંજીર ના હોય તો એની જગ્યાએ તમે ખજૂર નાખી શકો છો। કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ ના હોય તો તમે એની જગ્યાએ બીજા ડ્રાયફ્રૂટ્સ પણ નાખી શકો છો। તો આવો અધકચરો ભૂકો કર્યા પછી આપણે કોઈ પણ એક બટર પેપર લઈએ। જો બટર પેપર ના હોય તો પ્લાસ્ટિકનું પેપર, એમાં ઘી ચોપડી એનો યુઝ કરી શકીએ છીએ, જેનાથી મીઠાઈ બનાવવામાં ખૂબ જ સરળતા રહેશે। અને આની ઉપર આપણે લોટ હમણાં બનાવ્યો છે એને આપણે મૂકી દઈએ અને એને ઉપરથી ઢાંકી અને આપણે વણી લઈએ। તો જેમ રોટલી વણતા હોય એમ આપણે વણી લઈશું। ફ્રેન્ડ્સ, મીઠાઈ 5 થી 10 જ મિનિટમાં બની જશે, ઇઝીલી બની જશે અને બધાને ટેસ્ટમાં ખૂબ જ ભાવે એવી મીઠાઈ બને છે। અને પાછી ડ્રાયફ્રૂટ્સવાળી છે, આમાં કોઈ પણ જાતનું આપણે ખાંડ કે બીજી કોઈ પણ નડે એવી વસ્તુ નાખવાના નથી। એટલા માટે આ હેલ્ધી મીઠાઈ છે। બાળકો પણ 2 પીસ ખાઈ જાય તો પણ ટેન્શન નહીં લેવાનું એવી મીઠાઈ છે। તો જરૂરથી એકવાર ટ્રાય કરજો। રક્ષાબંધનમાં સવારે બનાવી નાખો તો પણ ચાલે, કેમ કે ફટાફટ બની જાય છે। તો હવે આપણી રોટલી જેવું અહીંયા મેં જાડી રોટલી જેવું અહીંયા વણી લીધું છે। તો હવે આપણે બટર પેપરની આવી રીતે આપણે લઈ લઈએ અને પછી બધું જે આપણે મિક્સર બનાવ્યું છે ડ્રાયફ્રૂટનું એને આની ઉપર પાથરી દઈએ। ડ્રાયફ્રૂટમાં તમારી પાસે અવેલેબલ હોય એ તમે નાખી શકો છો। સ્વીટનેસ માટે તમે અંજીરની બદલે ખજૂર નાખી શકો છો, તેમજ તમારી પાસે જો અખરોટ હોય તો એ પણ તમે નાખી શકો છો। તમારી પાસે જે અવેલેબલ હોય એ ડ્રાયફ્રૂટ્સનો તમે આવી રીતે મિક્સર બનાવી અને આવી રીતે બનાવી શકો છો। તો હવે આપણે આવી રીતે પાથરી અને દબાવી દઈએ અને પછી ગોળ ગોળ રોલ આવી રીતે કરતા જઈએ। આવી રીતે આપણે કોઈ પણ પેપરથી કરીશું તો આપણા હાથમાં આ મીઠાઈ છે એ ચોટશે નહીં અને ઇઝીલી આનો રોલ થઈ જશે। અને ગોળ રોલ કરી અને પછી આપણે આને 15 થી 20 મિનિટ સુધી ફ્રીજમાં મૂકી દઈશું, જેથી તે સેટ થઈ જાય। તો આવી રીતે રોલ કરતા જઈએ અને પછી જ્યારે આખો રોલ થઈ જાય ત્યારે આ બટર પેપરમાં વીંટાળીને આપણે ફ્રીજમાં એને 15 થી 20 મિનિટ સુધી સેટ કરવા માટે મૂકી દઈશું। તો હવે આવો રોલ બની ગયો છે। તો હવે આપણે એને આવી રીતે ગોળ ગોળ એની ઉપર બટર પેપર વીંટાળી અને પછી એને આપણે ફ્રીજમાં મૂકી દઈશું। 15 થી 20 મિનિટ પછી સેટ થઈ જાય એટલે હવે આપણે એના પીસ કરી લઈએ। જો મિત્રો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો। ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। મારા આવા નવા ને નવા વિડીયોઝ જોવા માટે બેલ આઇકન પર ક્લિક કરી લેજો। તો હવે આવી રીતે તમે પીસ કરી શકો છો।
એક્સ્ટ્રા જે નીકળે એમાંથી તમે ગોળ લાડુ બનાવી શકો છો. તો આવી રીતે પીસ કરી અને જોઈશું તો મીઠાઈ બજારમાં જે મોંઘી મીઠાઈ મળે છે એના કરતાં પણ ખૂબ જ દેખાવમાં પણ સરસ અને ટેસ્ટમાં પણ સરસ એવી બને છે. એક્સ્ટ્રા જે કંઈ નીકળે છે એના આપણે આવી રીતે ગોળ ગોળ લાડુ બનાવી લઈએ. જો તમારી પાસે હોય તો તમે આની ઉપર વરખ પણ લગાડી શકો છો, પણ ઘરના માટે બનાવતા હોય તો વરખ ના લગાડીએ તો પણ ચાલે. અને આવી રીતે આપણે એને કોઈ પણ એક ડબ્બામાં, જો તમારી પાસે મીઠાઈનું બોક્સ હોય તો એમાં તમે આવી રીતે સજાવી અને પછી તમે ભાઈ માટે લઈ જશો તો ભાઈ પણ કહેશે કે બેન આવતા વર્ષે પણ આવી જ મીઠાઈ બનાવીને લાવજે. તો મિત્રો મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. હેપી રક્ષાબંધન એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.